વિદ્યાર્થીઓ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આયોજિત બીકોમ સેમેસ્ટર 4ની એક્ઝામ ટીવાય પછી લેવાની છે. તો એના માટેના ઇંગ્લિશ અને બિઝનેસ કમ્યુનિકેશનના વિડીયોઝ કઈ રીતે સર્ચ કરવા એની આજે તમને થોડી માહિતી આપું છું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો. તો અહીંયા આ રીતે યુટ્યુબ ચેનલ તમારે ઓપન કરવાની છે. યુટ્યુબ ચેનલ પર તમે અત્યારે મેં ઓપન કરેલી જ છે, કદાચ મારી પાસે ન હોય તો તમે અહીંયા ડૉક્ટર ખ્યાતિ વાઢરે સર્ચ કરશો એટલે આવી જશે. તો સર્ચ કરશો એટલે તમને મારી ચેનલ બતાવશે. તો આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. હવે અહીંયા તમે જોશો કે હોમ પેજ પર બતાવે છે, ત્યાર પછી વિડીયો છે. તો વિડીયોમાં અત્યારે તમને રિસેન્ટ વિડીયો બતાવશે કે જેમાં અત્યારે મેં ટીવાયના BA BComના અપલોડ કરેલા છે. એની બાજુમાં શોર્ટ્સનું છે કે જેમાં શોર્ટ્સ અપલોડ કરું છું હું. અને ત્યાર પછી પ્લેલિસ્ટમાં તમારે જવાનું છે. પ્લેલિસ્ટ તમે ઓપન કરશો એટલે અહીંયા તમે જોશો માય કોલેજ, BA6, ન્યૂ BCom 1, ન્યૂ BCom 1 SEC, BCom BA4 કમ્પલસરી ઇંગ્લિશ. આ રીતે દરેક સેમેસ્ટરના દરેક ટોપિકના ફોલ્ડર્સ છે, દરેક સબ્જેક્ટ વાઇઝ. તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે. અહીંયા BCom 3 ઇંગ્લિશ પણ છે, BCom 5 ઇંગ્લિશ છે. ત્યાર પછી જોબ એપ્લિકેશન માટેના છે, BAના છે, આર્ટ્સ અને કોમર્સ બંનેના વિડીયોઝ બનાવું છું. તો અહીંયા તમે સૌથી નીચે તમે જોશો તો BCom સેમેસ્ટર 4 બિઝનેસ કમ્યુનિકેશન 2 એના અહીંયા મેં 18 વિડીયોઝ મૂકેલા છે. તો અહીંયા સિલેબસ, એના દરેક ચેપ્ટર્સ અને દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં PDFની લિંક તો મેં મૂકેલી જ છે. એટલે તમે ડાઉનલોડ PDF લિંક ઉપર ક્લિક કરશો એટલે મટીરિયલ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે. ત્યાર પછી બિઝનેસ લેટર્સ કઈ રીતે લખી શકાય, પેપર્સમાં સારા માર્ક્સ કઈ રીતે મેળવી શકાય, તો આ દરેક ટોપિક્સ પર મેં વિડીયોઝ મૂકેલા છે. તમારી એક્ઝામ્સ ક્યારે છે દરેકના વિડીયોઝમાં મૂકેલા છે. બિઝનેસ લેટર્સનું ફોર્મેટ શું છે. તો આ રીતે તમે પ્લેલિસ્ટમાં જઈ અને સર્ચ કરી અને તમે આ રીતે ફોલ્ડર ઓપન કરશો એટલે મળી જશે. હવે આપણે જોઈએ છે કે BCom સેમેસ્ટર 4ના વિડીયોઝ આપણે કેવી રીતે શોધશું. તો અહીંયા તમે જોશો કે BCom સેમેસ્ટર 4 BCom 4 ઇંગ્લિશ અહીંયા આપેલું છે. તો એને તમે ઓપન કરશો એટલે અહીંયા તમે જોશો કે મેં 27 જેટલા વિડીયોઝ મૂકેલા છે. તો BCom સેમેસ્ટર 4 ઇંગ્લિશના દરેક ટોપિક્સ પરના વિડીયોઝ મૂકેલા છે, જે રીતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ છે એ રીતે. તો અહીંયા સેલ્ફ ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટરવ્યૂમાં તમે જાઓ તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન કઈ રીતે આપવું એના માટેનો છે. ત્યાર પછી બારકોડ સ્ટીકર પેપરમાં કઈ રીતે લગાવવું એના માટે છે. BKNMUની એક્ઝામનું પેપર સોલ્યુશનનો વિડીયોઝ છે. કમ્પલસરી ઇંગ્લિશમાં તમારે જે ટોપિક્સ આવે છે, ક્વેશ્ચનર છે, પંક્ચ્યુએશન્સ છે, કન્ફ્યુઝિંગ વર્ડ્સ છે, ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ છે, એક્ટિવ પેસિવ છે, મોડેલ પેપર સોલ્યુશન છે. લાસ્ટ 4 યર્સના પેપર્સ કદાચ યુનિવર્સિટીની સાઇટ ઉપર તમને જોવા નહીં મળે, કેમ કે 2020 પછીના પેપર્સ અત્યારે મૂકેલા નથી, પણ મારી ચેનલ પર તમને 2020થી લઈને 2024 સુધીના દરેક પેપરનું સોલ્યુશન મળી જશે. તો અહીંયા તમે જોશો કે 5 સ્ટોરીના તમને માહિતી આપેલી છે. સ્ટોરી સરસ ડિટેલમાં ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં મેં સમજાવેલી છે. અને આ રીતે પેપર સોલ્યુશન પણ છે, જોબ એપ્લિકેશન છે, પેપર્સમાં કઈ રીતે માર્ક્સ મેળવવા એના માટે પણ છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા દરેક મોડેલ પેપરથી લઈને પરીક્ષા ક્યારે છે, તમે તમારા દરેક ચેપ્ટર્સ, ગ્રામર, કમ્પોઝિશન, ટેક્સ્ટ દરેકના વિડીયો લેક્ચર્સ તમને અહીંયા મળી જશે. તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે. ફરીથી એક વખત હું તમને રિપીટ કરી દઉં છું કે સૌથી પહેલાં તમારે મારી યુટ્યુબ ચેનલ ઓપન કરવાની છે. તો તમને આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળશે. ત્યાર પછી તમારે હોમની બાજુમાં વિડીયો, એની બાજુમાં શોર્ટ્સ અને એની બાજુમાં પ્લેલિસ્ટ. તો તમારે પ્લેલિસ્ટમાં જવાનું છે અને અહીંયા બધા જ ફોલ્ડર બનાવેલા છે. તમારે તમારું ફોલ્ડર ઓપન કરવાનું છે. જેમ કે BCom 4 ઇંગ્લિશ છે તો એનું ઓપન કરવાનું છે. તો BCom 4 અહીંયા ઇંગ્લિશ આપણે હમણાં જ જોયું હતું. તો BCom 4 બિઝનેસ કમ્યુનિકેશન છે અને અહીંયા BCom 4 ઇંગ્લિશ છે. તો તમારે તમારું સેમેસ્ટરનું ફોલ્ડર ઓપન કરી અને દરેક જે વિડીયોઝ છે અહીંયા તમે પ્લે ઓલમાં જશો એટલે બધા જ વિડીયો 1 by 1 પ્લે થશે. અને તમારે કોઈ પણ ટોપિક પર વિડીયો સર્ચ કરવો છે તો એ પણ તમે આમાંથી જે જોવું હોય તમે જોઈ શકશો. તો આઈ હોપ તમને લોકોને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. યુનિવર્સિટીની પરીક્ષા જે છે એ ટીવાયની પરીક્ષા પછી લેવાની છે. તો એનું જે ટાઈમ ટેબલ અને ક્યારે ડેટ્સ છે બધું જ મેં હમણાં વિડીયોમાં તમને લોકોને બતાવ્યું છે, જેમાં UG ટુ PG ઓલ કોર્સિસની એક્ઝામ્સ ક્યારે છે એમાં તમને લોકોને ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. તો વિડીયોઝ તમે આ રીતે સર્ચ કરજો, તૈયારી કરજો અને કોઈ પણ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ્સ કરીને પૂછજો. થેન્ક યુ ઓલ.